હેલો, આજે હું દહીં વડા બનાવવાની છું. એના માટે મેં અડદની દાળ અને થોડીક મગની દાળ લઈ લીધી છે. તેને 2-3 પાણીથી ધોઈને રાતે પલાળવા માટે મૂકી દીધી છે. સવારે ઉઠીને જોયું તો તૈયાર છે આપણી દાળ. હવે આપણે બનાવીશું દહીં વડા. સૌથી પહેલાં તો મેં દાળને ક્રશ કરીને સાઈડમાં મૂકી દીધી છે. હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી દીધી છે, જીરું લઈ લીધું છે, મીઠું નાખી દીધું છે અને એમાં હિંગ નાખીને 10 મિનિટ સુધી બરાબર એને એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે. આપણો લોટ ફ્લફી થઈ ગયો છે. હવે એને તળવાના છે. દહીંવડા તૈયાર છે. હવે આપણે એનું દહીં અને મસાલા સાથે ગાર્નિશિંગ કરીશું. તો સૌથી પહેલાં દહીં નાખીશું, એમાં ગ્રીન ચટણી, આંબલીની ચટણી, ચાટ મસાલો અને થોડુંક સેંધા નમક નાખીશું. આપણા દહીં વડા તૈયાર છે. તો ઠંડા ઠંડા દહીં વડા ખાવાની મજા જ કંઈક અલગ છે. થેન્ક યુ.